તો વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે, વાવાઝોડાની જે દિશા છે તે અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ મેપ દ્વારા જોઈ શકાય છે જે રીતે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। કચ્છ ઉપર વધુ ખતરો મંડરાઈ રહ્યો છે। કચ્છથી આગળ તે વધી શકે છે, પરંતુ કચ્છની અંદર આ વાવાઝોડાની અસરને કારણે અહીં ભારે પવન ફૂંકાવાની સાથે અહીં વરસાદ પણ ભારે માત્રામાં થઈ શકે છે। અહીં એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છની અંદર ભારે વરસાદનું, તેમજ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ પણ અત્યારે તેની અસર કચ્છની અંદર જોવા મળી રહી છે। આ મેપમાં પણ આપ જોઈ શકો છો કઈ રીતે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। તો આ વિંડીની ઇમેજ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જે રીતે આ જે વાવાઝોડું અત્યારે દેખાઈ રહ્યું છે, ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે અને કચ્છની અંદર તેની અસર જે રીતે વર્તાઈ રહી છે, કચ્છમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે કચ્છની અંદર, તેની વધારે અસર, અને કચ્છથી આગળ વધી અને તે પાકિસ્તાન તરફ જઈ શકે છે। જોઈ શકાય છે જે નલિયા અને તેની આસપાસનો જે આ દરિયાનો વિસ્તાર છે, ત્યાં આગળ વાવાઝોડાની આ અસર જે છે તે આપણે જોઈ શકીએ છીએ। અહીં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તે રીતે હાલ કચ્છની અંદર તેની અસર વર્તાઈ રહી છે અને કચ્છમાં ભારે માત્રામાં વરસાદ પણ વરસી રહ્યો છે। જોઈ શકાય છે આ વિંડીની ઇમેજ દ્વારા જે રીતે આ વાવાઝોડું સક્રિય થયું છે અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂક્યું છે। ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે અને કચ્છની અંદર તેની અસર આપણે જોઈ રહ્યા છે। ધીમે ધીમે આગળ જઈ અને તે પાકિસ્તાન તરફ જઈ શકે છે। ધીમે ધીમે જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ તેની અસર જે છે તે આપણને વધારે જોવા મળી શકે છે। હાલ જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પવન જે રીતે આ ચક્રવાતને કારણે ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે ભારે માત્રામાં વરસાદ પણ વરસી રહ્યો છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ રહી શકે, પણ 30મી તારીખ પછી આ ડીપ ડિપ્રેશન છે એ દરિયાના માર્ગે બનીને ભારે ચક્રવાતનું રૂપ લેશે। ભારે ઘેરાવો છે, લગભગ 80 થી 100 કિલોમીટર કે 104 કિલોમીટરની ગતિનો પવન ફૂંકાશે, પરંતુ આ ચક્રવાતી તોફાન જેમ કહી શકાય નહીં। જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે ચક્રવાતી તોફાન કહેવાશે। નવાઈની વાત છે કે આ જે તોફાન જે છે, હંમેશા તોફાન લગભગ દરિયાઈ ભાગોમાંથી જમીનની ભાગો તરફ જતા હોય છે, પણ આ જે તોફાન છે ડીપ ડિપ્રેશન, એ જમીનની ભાગોમાંથી દરિયાની ભાગોમાં જાય છે। અને રાહતની વાત એ છે કે આ તોફાન જે છે ધીરે ધીરે ઓમાન તરફ જાય અથવા તો પાકિસ્તાન તરફ જશે, પરંતુ ત્યાંની ગતિવિધિના લીધે લગભગ સમુદ્ર કિનારે 80 થી 100 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાતો જશે અને સમુદ્રના ભાગોમાં લગભગ 65-70 કે વધુ ગતિના પવન ફૂંકાશે। દરિયાખેડો સાવર જવાની શક્યતા રહેશે, પણ આ પવનની ગતિવિધિના કારણે ગુજરાતમાં પણ જે દરિયાઈ ભૂભાગોની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે। જેમાં કચ્છના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને ગુજરાતના ભાગોમાં પણ 35 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે। કેટલાક ભાગો 25 થી 25 કિલોમીટર ઉપરની ઝડપના પવન ફૂંકાશે અને આ ભારે પવનની ગતિવિધિના કારણે લગભગ કપાસ જેવા પાકો કે બાગાયતી કેટલા પાકો પડી જવાની શક્યતા રહે છે, જેથી આ પાકો ઇન્ટરક્રોપિંગ કરવું સારું રહેશે। અને આ પવનની ગતિના કારણે કાચા મકાના છાપરા પર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે પવનની ગતિ, તેજ પવનની ગતિ અને ચક્રવાતું જે તોફાન જે છે એ ગુજરાતને અસર ન કરતું હોવા છતાં આવી સ્થિતિ રહેશે। જે રોનકભાઈ